एक्चुअलમાં 2 વર્ષથી બંધ હાલતમાં છે। તેમજ તેઓએ 2 વર્ષ જૂનો પડતર કેરીના રસનો મોટો જથ્થો તેઓએ તાજેતરમાં જે લગ્નની સિઝન આવે છે તેમજ આ તહેવારોની સિઝનમાં આમ જનતામાં વેચવા માટે ગીર સોમનાથની અંદર એક કેરીના રસ મામલે મોટો પર્દાફાશ થયો છે। કેરીના રેડીમેડ રસ ખાતા લોકો માટે આ લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। લગ્ન સિઝનમાં વેચાણ માટે જથ્થો રાખ્યા હોવાની શંકાઓ વ્યક્ત કરવામાં આવી, જ્યાં તાલાળા તાલુકાના હડમતિયા ગીર ગામે દરોડા કરવામાં આવ્યા। આશરે 16,000 લીટર જેટલો જથ્થો એ સીજ ભેળસેળ યુક્ત રસ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સમાચારોમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની, તો ગીર સોમનાથની અંદર એ અખાદ્ય કેરીના રસનો એ મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ગીર સોમનાથની અંદર એ કેરીના રસ મામલે મોટો પર્દાફાશ થયો છે। કેરીના રેડીમેડ રસ ખાતા લોકો માટે આ લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગીર વિસ્તારમાંથી 16,000 લીટર અખાદ્ય કેરીનો રસ પકડાયો છે। ગીર સોમનાથ એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં 2 વર્ષ જૂનો ભેળસેળ યુક્ત કેરીનો રસ ઝડપાયો। લગ્ન સિઝનમાં વેચાણ માટે જથ્થો રાખ્યા હોવાની શંકાઓ વ્યક્ત કરવામાં આવી। ઇન્સ્પેક્ટર ડીએમ કાગડાના માર્ગદર્શન હેઠળ આ રેડ કરવામાં આવી હતી। પીએસઆઈ સુવા સહિતની આ ટીમ છે આ કાર્યવાહીની અંદર જોડાઈ હતી। પોલીસ સ્ટાફ જિગ્નેશ ગીરી અને અમૃત ગીરીએ પણ એ તપાસ હાથ ધરી હતી, ત્યારે કલ્પેશભાઈ અને કાનાભાઈ સહિતની ટીમે પણ સંયુક્ત રીતે આ કામગીરી કરી હતી। ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં તપાસ કરવામાં આવી, જ્યાં તાલાળા તાલુકાના હડમતિયા ગીર ગામે દરોડા કરવામાં આવ્યા। રુચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટના પ્લાન્ટમાં તપાસ કરતા કેરીનો રસ બનાવવામાં આ જે પ્લાન્ટ હતો તે પ્લાન્ટમાંથી આ અખાદ્ય કેરીના રસનો જથ્થો મળી આવ્યો છે। તાલાળામાં આવેલા ગોડાઉનમાં પણ તપાસ કરતા અખાદ્ય અને પડતર જથ્થો મળી આવ્યો। આશરે 16,000 લીટર જેટલો જથ્થો એ સીજ ભેળસેળ યુક્ત રસ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસરને નમૂનાઓ મોકલાયા અને આગામી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે હવે ઉનાળાની સિઝન શરૂ થતાં જ કેરીનો રસ ખાવાની એક લોકોની અંદર એ ઉત્સુકતા હોય છે, અને જે બજારમાંથી મળતો રેડીમેડ રસ ખાતા હોય છે તેમની માટે આ લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો, જ્યાં કેરીનું એ હબ ગણાય છે ગીર એટલે કે તાલાળા ગીર છે એમનું એક હડમતિયા ગીર ગામ। ત્યાં એસઓજીની ટીમની સાથે સાથે એ ફૂડ સેફ્ટી ઓફિસરે રેડ કરી અને રેડ કરતા જ એ 16,000 લીટર કરતાં પણ વધુ અખાદ્ય કેરીનો એ રસનો જે જથ્થો છે જથ્થો મળી આવ્યો, અને તેને લઈને જ અત્યારે આગળની તપાસ એ હાથ ધરવામાં આવી છે। અને આ 16,000 લીટર જેટલા કેરીનો જે અખાદ્ય રસનો જથ્થો મળી આવ્યો તેને લઈને એસઓજી પોલીસ અને ફૂડ સેફ્ટી ઓફિસર શું કર્યા છે તેમને પણ સાંભળીએ। હવે ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્યની ચિંતા રાખી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે શ્રી નિલેશ જાજલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી જૂનાગઢ રેન્જનાઓ તેમજ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબની સૂચનાઓ આપેલ મુજબ અમોએ પેટ્રોલિંગ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં ચક્કરગઢ નામની સીમમાં પ્રવીણભાઈ ગોકળભાઈ ભંડેરી નામના માણસના કબજા ભોગવટાના ખેતરમાં તેઓએ રુચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટના નામે એક કંપની રાખેલી હતી। તેમાં તેઓ કેરીના રસ બનાવી અને વેચવા માટે તેઓએ રાખેલું હોવાની અમને હકીકત હોય। જે કંપની એકચ્યુઅલમાં 2 વર્ષથી બંધ હાલતમાં છે, તેમજ તેઓએ 2 વર્ષ જૂનો પડતર કેરીના રસનો મોટો જથ્થો તેઓએ તાજેતરમાં જે લગ્નની સિઝન આવે છે તેમજ આ તહેવારોની સિઝનમાં આમ જનતામાં વેચવા માટે તેઓએ આવો પડતર અને ભેળસેળયુક્ત અખાદ્ય કેરીના રસનો મોટો જથ્થો રાખેલ હોય,
જે આધારે અમને હકીકત મળેલ, જેથી અમે એસઓજીની ટીમ સાથે તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી ગીર સોમનાથ નાઓને સાથે રાખી અમે રેડ કરેલી. આ રેડ દરમિયાન અમને તેમની કંપનીના જગ્યામાંથી તેમજ તેઓના રાખેલા એક ગોડાઉનમાંથી 16,000 લીટર જેટલો કેરીના રસનો આવો પડતર અને અખાદ્ય હોવાની શક્યતાવાળો કેરીના રસનો મોટો જથ્થો મળી આવેલ. જે કેરીના રસનો જથ્થો અમે જે તે જગ્યાએ હાલ પૂરતો સીઝ કરેલ છે. તેમજ આ કેરીના રસના જથ્થાને સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર પાસે પરીક્ષણ કરાવવા સારું અમે રાખેલો છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.